33 વર્ષ પછી બોલિવૂડનો ખલનાયક ફરી પાછો આવી રહ્યો છે અને આ વખતે વધુ ડાર્ક, વધુ ડેન્જરસ અને વધુ ઇન્ટેન્સ લુકમાં જોવા મળશે। સંજય દત્તે પોતાની આઇકોનિક ફિલ્મ ખલનાયકની સિક્વલ ખલનાયક રિટર્ન્સની જાહેરાત કરી અને ફેન્સમાં જૂના ખલનાયકને આ અવતારમાં જોવાનો ક્રેઝ ફરી જાગ્યો। ટીઝરમાં બલ્લુનો લુક જોઈને જ ફેન્સમાં એક્સાઇટમેન્ટ વધી ગઈ। લાંબા વાળ, દાઢી, લોહીથી તરબતર ચહેરો અને આંખોમાં એ જ જૂનો ખૂંખાર સ્વેગ। આ વખતે ખલનાયક રિટર્ન્સને જીઓ સ્ટુડિયો પ્રોડ્યુસ કરી રહ્યું છે, એટલે કે સ્કેલ પણ ગ્રાન્ડ અને એક્શન પણ પહેલા કરતા ઘણી વધુ જબરજસ્ત હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે। ટીઝરમાં એક શખ્સ જમીન પર પડીને સંજય દત્તની પાસે પોતાના જીવની ભીખ માંગે છે, પણ બલ્લુના ચહેરા પર કોઈ દયા નથી। તે ઠંડા અંદાજમાં કહે છે, બોલા થાના 10 ઓક્ટોબર રાત 10 બજે બલ્લુ જેલ સે ફરાર। અને પછી નાયક નહીં ખલનાયક હું ગીત ગાતો ગાતો એ દ્રશ્યમાંથી ચાલ્યો જાય છે। એક એવી ક્ષણ જે સીધી જ 90s ની યાદોને જીવતી કરી દે છે। ખાસ વાત તો એ છે કે આ સિક્વલનો આઈડિયા સંજય દત્તને જેલમાં હતા તે દરમિયાન આવ્યો હતો અને હવે વર્ષો પછી એ સપનું મોટા પડદા પર સાકાર થવા જઈ રહ્યું છે। ખલનાયક માત્ર એક ફિલ્મ નહોતી, એક કલ્ટ હતી। 1993માં આ ફિલ્મ બીજી સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની હતી। આ ફિલ્મને સુભાષ ઘાઈએ પ્રોડ્યુસ્ડ અને ડિરેક્ટ કરી હતી। આ ફિલ્મને તમિલ, તેલુગુ અને પંજાબી ભાષાઓમાં અલગ અલગ નામોથી રીમેક પણ કરવામાં આવી હતી। હવે સૌથી મોટો સસ્પેન્સ તો એ છે કે શું આ સિક્વલમાં માધુરી દીક્ષિત અને જેકી શ્રોફ પણ ફરી નજર આવશે અને શું ફરીથી બલ્લુનો ક્રેઝ બોક્સ ઓફિસ પર કમાણીના નવા રેકોર્ડ્સ બનાવી શકશે? તમને આ અનાઉન્સમેન્ટ કેવી લાગી? અમને કોમેન્ટ્સમાં જણાવજો।